જય માતાજી. કેમ બધા આનંદમાં? આનંદમાં જ રહેજો ભાઈ. મોજ કરો, આનંદ કરો. ભગવાન જીવાડે એટલાથી જીવો ને આનંદ કરો. મિત્રો, ખોટું બોલવું એ પણ એક કળા છે. ખોટું બોલતા બોલતા ક્યારેક પકડાઈ જવાય તો એને પાછો સાચો સિદ્ધ કરી બતાવે. અને જે આવું કરી શકે એ ભલે ખોટું બોલે. જૂના વખતમાં એક રાજાનો રાજ દરબાર, એમાં તો એના બધા મંત્રીઓ, બુદ્ધિશાળી બધા માણસો હોય, રાજકવિ હોય, રાજ જ્યોતિષ હોય, રાજવૈદ હોય, બીજા બધા મિનિસ્ટરો હોય. સવારમાં ડાયરો જામે અને આ બધા આવે. એમાં રાજકવિને આ બાપુ કે દરબાર કે, હા કવિરાજ, હવે સંભળાવો કંઈક. એટલે કવિરાજ બધી ખોટી ખોટી વાતો સંભળાવે, ક્યારેક સાચી ને કે ખોટી જ હોય. અને આ બધો રાજ જ્યોતિષ જે હતા દરબારમાં, એ બધું સાંભળતા હોય ને રાજ જ્યોતિષીનો ને રાજકવિનો ઘર બાજુ બાજુ બેની મેળ્યું. મનમાં વિચાર કરે કે આ બાપુ કેવો માણસ, આ રાજા કેવા સ્વભાવનો. આ રાજકવિ હાવ ખોટી વાતો કરે તોય વાહ વાહ કરે, વખાણે. બાપુને થયો શું છે? પણ વળી વિચાર કરે કે ચલો આપણો શું વાંધો, ભલે ને કહેતા હોય. હવે એમાં એક દિવસ રાજકવિ જે હતા એમણે ડાયરામાં વાત કરી કે મહારાજ, કાલે મારે બહારગામ જવાનું છે, તો 3-4 દિવસ હું આપની સભામાં નહીં આવી શકું. એના માટે મને ક્ષમા કરજો અને રજા આપો તો હું જઈ આવું. રાજાએ કહ્યું કે કવિરાજ, તમે જો જાઓ તો અમને રમોજ કોણ કરાવે? હવે એમાં જ્યોતિષી જે હતા એને કમત હુજી. એને એમ કે બાપુને ખોટું જે બોલે એ જ સારી લાગે વાતો. આ કવિરાજ રોજ કૂડ જ બોલે છે, 2-4 દી હું બોલી દઈશ. એટલે કીધું બાપુ કવિરાજને જવા દો, હું આપને રમૂજ કરાવીશ. સારું કે જાઓ કવિરાજ. અને બીજે દિવસે કવિરાજની ગેરહાજરીમાં સભા ભરાણી. મહારાજ સિંહાસન ઉપર આરૂઢ થયા અને કહ્યું કે હા જોશી મહારાજ, સંભળાવો કંઈક. એટલે જોશી મહારાજને એમ કે કવિરાજ રોજ ખોટું જ બોલતા હતા, આપણે ખોટાથી શરૂઆત કરીએ. એટલે કીધું કે બાપુ હું આજે તો નદીએ નાહવા ગયો હતો, તો અહીંયા 100 હાથ લાંબો એક લાકડો તણાતો જતો હતો. એટલે મહારાજાએ કીધું કે મહારાજ, શું હવાના પોરમાં ખોટું બોલો? આવી આદત ન રાખો. લાકડા એટલા લાંબા હોય નહીં, અને હોય તો તણાય નહીં. એટલે હવે તમે કાં તો કોઈક સાક્ષી જ લાવો કે જો આણે જોયો તો બીજે કોઈ જોયો તો, ન કે આવો ધધાધોમ કૂડ આખો સભામાં, આપને હું કારાવાસમાં પૂરી દઈ. મહારાજે કીધું ઓ તારીની થઈ ભાઈ, હવે કરવું શું? 3 દિવસની મોહલત આપી કે લાકડું ખરેખર 100 હાથ જેવું હતું લાંબુ, તો કોઈક સાક્ષી લઈ આવો તો હું માનું. હવે સાક્ષી ક્યાંથી ગોતું? આ તો ખોટી વાત ઉપજાવી હતી. ઘરે ગયા, મૂંઝાણા. ગોરાણીએ પૂછ્યું શું થયું? એટલે વાત કરી કે આવી રીતનો ગઢવી રોજ કૂડ બોલતા કવિરાજ. એટલે મને એમ કે બાપુને કૂડ વાલું છે, એટલે મેં જરાક શરૂઆત કરીને એમાં પકડી લીધો. હવે મને કારાવાસમાં પૂરશે. હવે કરવું શું? ગોરાણીએ કીધું અરે જોશી મહારાજ, આપણે જે કરતા હતા એ જ બરોબર હતું. ટીપણા જોવા અને કોઈ મુહૂર્ત કાઢવા, આશીર્વચન કહેવા, એ ખોટું બોલનારા બોલતા હોય ને એ પાછું પુરવારે કરી દે. આપણે ક્યાં ધંધા કરવાની જરૂર હતી? પણ હવે એક કામ કરો, કવિરાજ પાસે જાઓ, ગોતો એમને, કોઈક રસ્તો બતાવશે. હવે મહારાજ તો ઘોડલા ઉપર ભાગ્યા. પૂછાકરી કે ગામ ગયા, ત્યાં ગયા, કવિને મળ્યા. કવિએ મહારાજને આવતા જોયા ને વિચાર્યું કંઈક અઘટિત બન્યું.
એટલે કીધું ભૂદેવ આવો, શું થયું, કેમ પધાર્યા? અરે કે કવિરાજ તમે રોજ સભામાં ખોટું ન બોલતા? હા ભાઈ બોલતો ને. તો મને એમ કે બાપુને ખોટું વાલું લાગે, બધી વાતો ખોટી હોય. એટલે મેં જરાક વાત કરી કે 100 હાથ લાકડું લાંબુ તણાતું જતું જ નદીમાં. હવે મને કે સાક્ષી લઈ આવો, ના કે કારાવાસમાં પૂરી દઈ. હવે સાક્ષી તો ક્યાં, મેં તો આ ઉપજાવી કાઢી હતી બધી. અરે મહારાજ એમ થયું એમને બ્રહ્મદેવ તો કે હવે તમે જાઓ, મહારાજાને કહેજો કે એ લાકડું તણાતું જતો હતો, હું નાવા જતો હતો, ત્યારે કવિરાજ ઘોડામાંથી બાજુમાંથી નીકળ્યા હતા. આ સાક્ષી, જાઓ તમે છૂટા. હવે ભાઈ ત્રીજા દિવસે કવિરાજ આવ્યા, સભા ભરાણી, બ્રહ્મદેવે બેઠા રાજ જ્યોતિષી, અને મહારાજાએ કીધું કવિરાજ આ બ્રાહ્મણ એમ કે છે કે 100 હાથ લાંબુ લાકડું તણાતું જતું હતું, ખરેખર સાચી વાત? રાજકવિએ કીધું કે ના બાપુ ખોટી વાત છે, સાચી નથી. એ લાકડું તો 1000 હાથ લાંબુ હતું, પણ મહારાજ તો બિચારો બિયા તો 100 હાથ કહે છે. તો કવિરાજ એવા લાકડા હોય ને પ્રૂફ કરી બતાવો. એટલે કવિરાજે કીધું બાપુ ભગવાન વિષ્ણુએ જ્યારે વામન રૂપ લીધું, બલિરાજાની સભામાં ગયા, 3.5 ડગલા ભૂમિ જ્યારે માંગી અને બલિરાજાએ કહ્યું કે માપી લ્યો, 3.5 ડગલા ભરી લ્યો. એ વખતે ભગવાને જે ભગવાનનો જે બાંધો હતો, શરીર જે વધાર્યું હતું, અને એ વખતે હાથમાં જે દંડ ધારણ કર્યો હતો એ લાકડો હતો ને એની સાક્ષી મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસમાં કીધું છે કે વામનને હાથ પ્રભુ લાકડી વધાર. એ લાકડીના બાપુ માપ ન હોય તો કરોડો હાથ લાંબી હોય. અને આખી સભામાં જય જયકાર થઈ ગયો, વાહ કવિરાજ વાહ. બ્રહ્મદેવ પગે પડ્યા. અરે મહારાજ કે પગે પડો ને, અરે કે મારી જાન છોડાવી, સમજ્યા? તમારા જેવા ભલે ખોટું બોલે, પાછું પ્રૂફ તો કરી બતાવે. એટલે મિત્રો ખોટું બોલવું અને સામેવાળાને માનવા માટે મજબૂર કરી દેવો અને સમય આવે એને પ્રૂફ કરી દેવો, આ પણ એક કળા છે. તો કેવી લાગી આજની કવિરાજની અને બ્રહ્મદેવની મહારાજાની વાત? શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.